ભગવાન 100 વર્ષના કરે, જેથી અમારી સરકાર જોઈ શકે. જો વહેલા મરી જશે તો અમારી સરકાર જોયા વગર જશે. હું તો રોજ પ્રાર્થના કરું છું કે ભગવાન આ ભાજપવાળાઓને 100 વર્ષના કરજો, જેથી ખબર પડે કે ગોપાલ ઇટાલિયાની સરકાર કેવી છે. આ વાત અમે નહીં, ગોપાલ ઇટાલિયાએ કરી છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કરતા આ વાત કહી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા ભાજપને લઈને શું કહી રહ્યા છે. આજ રોજ આપણા ગામમાં પિથલપુરમાં ઉપસ્થિત થયેલા સૌ ગામજનો, વડીલો, યુવા દોસ્તો, ગામના આગેવાનશ્રીઓ, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો અને દૂર દૂર સુધી ઊભા રહીને, બેસીને અથવા ટીવી મોબાઈલથી લાઈવમાં બેસીને અમારી આમ આદમી પાર્ટીની વાત સાંભળી રહેલા સૌ સ્વજનો, બધાને હું બે હાથ જોડી પ્રણામ કરું છું. સૌને હું સ્વાગત કરું છું. આ સભામાં અમારા નેતા માનનીય શ્રી રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે. અમારા અન્ય બધા જ મહાનુભાવો આ મંચ ઉપર ઉપસ્થિત છે. એ બધાનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યારે રાજ્યની અંદર અને દેશની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે રાજનીતિમાં કોઈ સારો માણસ જ વધ્યો નથી. સૌથી મોટી તકલીફ. આપણે ગામડે ગામડે જઈએ તો જે તે ગામનો માણસ હોય એ હું આગેવાન છું એટલે મારું ધ્યાન દોરે કે ગોપાલભાઈ અમારે અહીંયા ગોપનાથમાં આ મુદ્દો છે, જાંજમેરમાં આ મુદ્દો છે, અહીંયા ઘોઘામાં આ મુદ્દો છે, અહીંયા આ મુદ્દો છે, અહીંયા આ મુદ્દો છે. પણ ક્યારેય કોઈ એમ નથી કહેતું કે આટલા બધા મુદ્દા છે તો એ કઈ માયનો લાલ નેતા છે કે નહીં જે આ બધા મુદ્દા ઉપર કઈક બોલે. ગામડે ગામડે અનેક મુદ્દાઓ છે તો એ બધાય મુદ્દામાંથી પ્રયત્ન કરીને બે મુદ્દાનું નિરાકરણ લાવે એવો નેતા છે કે નહીં. એટલે મને એમ લાગે છે કે આખા ગુજરાતનો સૌથી મોટો મુદ્દો કોઈ સારો માણસ આપણને નેતા તરીકે મળતો નથી ને એમાં કંઈક તો આપણું દુઃખ ઓછું થતું નથી. આ ગામમાં નેતા કોણ છે એ મને નથી ખબર. અરખે પડખેના બધા ગામમાં ભાજપના નેતા કોણ છે એ મને ખબર નથી. મને નામ પણ નથી આવડતું અને હું જોઉં તો ઓળખું નહીં કોઈને. છતાંય હું હવામાં એક ગોળો મારું છું કે જે સૌથી બદમાશ હશે, ગુંડા જેવો માણસ હશે, ગામને ધમકાવતો હશે, બધી સરકારી યોજનામાં તોડ કરતો હશે, ચૂંટણી ટાણે લોકોને બીવડાવી મત લેતો હશે, એ ભાજપનો મોટો નેતા હશે. મેં હવામાં ગોળો માર્યો છે. હું જોઈએ ઓળખતો નથી. હો હામાં મળે તો હું ઓળખું નહીં. પણ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપના જેટલા નેતા છે એ ગામને બધવી નાખે, બે જ્ઞાતિ વચ્ચે ડખો કરાવે, લોકોને ડરાવે, સરકારી કાંઈ પણ યોજના આવે તો પહેલો લાભ એને જ મળે, રોડમાં કટકી, ગટરમાં કટકી, સરકારી યોજનામાં કટકી, બધા જ પૈસા એ ખાઈ જાય અને તોય છેલ્લે પાછા સમાજનો નેતા બનીને ફર્યા કરતો હોય એવો જે માણસ હશે, બોગસમાં બોગસ એ નેતા હશે. મારી વાત સાચી છે કે ખોટી? અને ઈ પ્રશ્ન ખાલી અહીંયા નહીં, આખા ગુજરાતના જે ગામમાં ઉભા રહીને હું એમ બોલું કે બોગસમાં બોગસ માણસ હશે, હલકટમાં હલકટ વિચારો હશે, ગુંડામાં ગુંડો હશે, એ નેતા હશે. આવું અમરેલીમાં બોલું તો લોકો આ પાડે છે, જુનાગઢમાં આ પાડે છે, કોડીનારમાં આ પાડે છે, રાજકોટમાં આ પાડે છે, આ અલંગમાં આ પાડે છે, પિથલપુરમાં આ પાડે છે. એનો અર્થ શું થયો કે આખા ગુજરાતની રાજનીતિનો કબજો ગુંડાઓના હાથમાં આવી ગયો છે. તો સૌથી મોટો પ્રશ્ન શું થયો? ગામમાં પાણી નથી આવતું, ખેતરોની અંદર પાણી ક્યાંક, આ તો દરિયાકાંઠો એટલે એ ઉપાધિ ન હોય અહીંયા, પણ જે પકવું હોય એનો પૂરો ભાવ ન આવે, સુરક્ષા ન હોય, રોજગાર ન હોય, શાળામાં માસ્તર ન હોય, ડેપોમાં બસ ન હોય, ગામમાં તલાટી ન હોય, કોઈને કહેવા જાવ કોઈ સાંભળવા વાળો ન હોય. એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે કોઈ નેતા જ નથી. હવે નેતા જ ન હોય, કોઈ સારો માણસ નેતા ન હોય તો ગામનું ભલું કેવી રીતે થાય? તમે ભલા માણસ કહો તો ખરા અમને. ભલું કરવું હોય તો પહેલા તો કોક હારો, હજડબમ, કડક કાળજા વાળો માણસ જોઈએ કે જે ડરે નહીં, જે લલચાય નહીં, પાછું પગલું ભરે નહીં,
એવો જે માણસ હોય એના હાથમાં નેતૃત્વ આવે તો ઈ માણસ કંઈક પ્રશ્ન ઓછા કરવાની કોશિશ કરે. ભગવાન એને 100 વર્ષના કરે અમારી સરકાર જોવા. વહેલા મરી જાય તમારી સરકાર જોયા વગર ના જાય. એટલે હું તો કાયમ પ્રાર્થના કરું છું કે ભગવાન બધાય ભાજપ વાળાને 100 વર્ષના કરે ને જોતા જાય કે ગોપાલભાઈ ની સરકાર છે કેવી. વયા નો જવા જોઈએ એકઈ. ભલે જીવે હુતા હુતા વિડીયો જોશે અમારી સરકાર, પણ મરવા નો જોઈએ. આપણે શું કામ કેવી વેલા વૈયા જાય, ભલે રહ્યા. એને ખબર પડે ને કે કેવી કેવી સરકારો હાલી શકે એમ છે. ભણેલા ગણેલા માણસો સરકારમાં આવે, યુવાન માણસ સરકારમાં આવે તો સમાજ માટે કેવું કામ કરે એ ભલે જોવે. તમને કોઈને વાંધો નથી ને એમાં? તો ભલે 100 વર્ષના કરે માતાજી. એને 30 વર્ષથી ઉપાડો લીધો છે કે વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો. પણ કોનો? તમે મને એમ કયો કે આ પિથલપુર ગામ છે, આજથી 15-20 વર્ષ પહેલા ગામમાં જેટલા માણસો રહેતા હતા એટલા જ અત્યારે રહેશે કે ઓછા રહેશે? હોય એવું કયો? ઓછા છે કે વધુ? 30 વર્ષથી વિકાસ 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 કરે છે, પણ ગુજરાતના બધા ગામડામાં માણસો તો ઘટતું જાય છે. બાપ દાદાના ગામ મૂકીને બીજા ગામમાં, બીજા જિલ્લામાં, બીજા શહેરોમાં ભાગીને વયું જવું પડે. ઈ કેવો વિકાસ? અમારા બાપ દાદાના ગામમાં અમે રહી ન શકીએ. કોકે રાજકોટ જવું પડે, કોકે સુરત જવું પડે, કોકે ભાવનગર વયું જવું પડે. ઈ વિકાસ કેવો? નેતા તો એકેય ન ભાગવું પડ્યું, માણસ શું કામ ભાગ્યું? જે લોકો 30 વર્ષથી આ વિસ્તારમાં કે ગુજરાતમાં ભાજપના નેતા બનીને ફરે છે એને ગામ નથી મૂકવું પડ્યું. એ ગામમાં જ રહે છે અને પોળા થઈને ફરે છે. પણ સામાન્ય માણસે પોતાના બાપ દાદાનું ગામ મૂકવું પડ્યું. હે મોટા ફળિયા વાળા ખોવડા મૂકી દેવા પડ્યા. અને કઈ બીજા જિલ્લામાં, બીજા વિસ્તારોની ખોલીઓમાં રહેવા મજબૂર બન્યા છે આપણે બધા. કોના પાપે? સરકાર 30 વર્ષથી ભાજપની આવે છે છતાંય આપણે આપણું ગામ મૂકવું પડે. આજ હજારો જુવાન અહીંયા બેઠા, જાજા બધા તો યુવાન દેખાય છે. આ બધા યુવાનોના હાથમાં કામ કોણ આપશે? નોકરી ધંધો હોય, કામકાજ હોય, 2 પૈસા રળીને શાંતિથી જીવી શકે એવી વ્યવસ્થા હોય તો વાંધો નથી. પણ આજ રૂપિયા કમાવા ક્યાંનું ક્યાંય જવું પડે છે. અવડો મોટો દરિયો દીધો છે ભગવાને અહીંયા. ધારો એવું કામ અહીંયા પ્રવાસનનું થઈ શકે, પણ 30 વર્ષથી અહીં કોઈ વિકાસ કરવામાં કોઈ રસ નથી. દરિયાકાંઠે તો કેટલું બધો પ્રવાસ ઉભો થાય. મંદિર છે અહીંયા પડખે, બધી બાજુ ગોપનાથ ભગવાન બેઠા છે, નિષ્કલંક મહાદેવ બેઠા છે. કુડાના દરિયે તો હું ભણતો ભાવનગર ત્યારે ઘણી વાર આવેલો. ગાડીઓ લઈને વસૂટતા તે વહી આવતા કુડે અને ફર્યા કરતો. ચારેય બાજુ અહીંયા પ્રવાસન વિકસે એવી વ્યવસ્થા છે ભગવાને આપેલી. હવે દરિયો છે, ડુંગર છે, લીલી વાડીઓ છે, ભગવાને આપેલું બધુંય છે. હવે એક નેતો નથી હારો કોઈ, એટલે ઉપાધિ ચડ્યો છે. ભગવાને બધું આપ્યું, પણ એક હારો નેતા જો આપી દીધો હોત ને તો આ દશા ન હોત લોકોની. કેમ કે ભગવાને ક્યાં તાણ રાખી છે? દરિયો દીધો, એનાથી મોટું શું હોય? દરિયા પાસે લીલી વાડીઓ દીધી, ડુંગરા છે ચારે બાજુ. ક્યાં નથી ડુંગરા? બધું જ છે, નેતો નથી. અને એના કારણે હજારો લોકો પીડાય છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હારો નેતા આવશે ક્યાંથી? કઈ ઉપરથી હેઠો પડશે? નહીં આવે. સારો નેતા સમાજે પેદા કરવો પડશે, સમાજે બનાવવો પડશે, સમાજે ઘડવો પડશે. અને જે સારો લાગે એને આગળ લાવવા માટે લોકોએ હાવણો દબાવવો પડશે. બાકી હારો નેતા નહીં આવે. લોકોએ હારો નેતા ઉભો કરવો પડે. અને નેતા હારો નહીં આવે તો એક પણ પ્રશ્નનું નિરાકરણ ક્યારેય જિંદગીભર આવવાનું નથી. પેઢીઓની પેઢીઓ મજૂરી કરવામાં વહી જશે. કેમ આ વિસ્તારમાં ભણતર ગણતરની વ્યવસ્થા ન થઈ? અનેક છોકરાઓ આપણા છે જેને જો સારી વ્યવસ્થા મળે ને તો ભણી ગણીને આખા રાજ્યનું ને આખા દેશનું નામ રોશન કરે ને એવી ક્ષમતા વાળા છોકરા આપણી પાસે છે. ગોપાલ ઇટાલીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.